ભગવાનનું ધ્યાન કરો. ધ્યાન સર્વકાળ થઈ શકે. રાત્રે 12 વાગે ભગવાનની પૂજા ન થાય. પૂજા માટે સમય બતાવ્યો છે, તે સમયે જ પૂજા થાય. પવિત્ર અવસ્થામાં જ પૂજા થાય. તમે રાત્રે 12 વાગે ગાડીમાં બેસીને પણ નારાયણનું ધ્યાન કરી શકો છો. ધ્યાન માટે પવિત્રતાની જરૂર છે. કદાચ બહુ પવિત્રતા ન હોય તો પણ અપવિત્ર અવસ્થામાં પણ ધ્યાન થાય. ધ્યાનનું ફળ તત્કાલ મળે. પાપ અને પુણ્યનું ફળ તત્કાલ મળતું નથી. આજે કોઈ જુઠ્ઠું બોલે તો આજે એને સજા નહીં થાય. સંભવ છે આજે જુઠ્ઠું બોલનાર કદાચ સુખી થઈ જશે, એને કદાચ બહુ પૈસા મળશે. આજે જે જુઠ્ઠું બોલ્યો છે એની સજા થવાની છે. વર્ષે થાય, 2 વર્ષે થાય, કે કદાચ બીજા જન્મમાં પણ થાય. પાપ તત્કાલ ફળ આપતું નથી. પુણ્યનું ફળ પણ તત્કાલ મળતું નથી. આજે કોઈ બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરે, એના પ્રારબ્ધમાં યોગ એવો હોય તો પૂજા કર્યા પછી એને તાવ આવશે, દુઃખી થઈ જશે. પુણ્યનું ફળ તત્કાલ મળતું નથી. પાપનું ફળ કાલાંતરે મળે છે. પરમાત્માનું ધ્યાન એવું છે, જ્યારે ધ્યાન કરો શાંતિ મળશે. ધ્યાનમાં જગતની વિસ્મૃતિ થાય તો ભગવાનનો આનંદ મળે છે. ભગવાનની શક્તિ જીવમાં આવે છે. ભાગવતમાં સિદ્ધાંત રોજ આવશે. ભગવાનનું ધ્યાન કરો અને ભગવાનના નામનો જપ કરો. આ સિદ્ધાંત અનેક રીતે સમજાયો છે. મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. ઋષિઓએ એવું વર્ણન કર્યું છે, સંસાર અમંગલ છે, પરમાત્મા મંગલમય છે. કામને અમંગલ માન્યો છે. કામ બધાને દુઃખ જ આપે છે. કામ કોઈ સ્ત્રીને સુખ આપતો નથી. કામ કોઈ પુરુષને સુખ આપતો નથી. કામ શક્તિનો વિનાશ કરે છે. કામ તનને બગાડે છે. કામ જીવનને બગાડે છે. કામ જ મરણને બગાડે. કામ બધાનો શત્રુ છે. શત્રુ હોવા છતાં એવું સમજાવે છે, હું તારો મિત્ર છું, હું તને સુખ આપું. કામ મિત્ર નથી, કામ શત્રુ છે. કામ દગો કરે છે, બધાને છેતરે છે. અને તેથી આપણા ઋષિઓએ કામને અમંગલ કર્યો છે. કામ અમંગલ છે. મંગલમય પરમાત્મા નારાયણ છે. ભગવાનને કામનો સ્પર્શ થતો નથી. ભગવાનનું સ્વરૂપ મંગલ, ભગવાનનું નામ મંગલ, ભગવાનનું ધામ મંગલ, ભગવાનની લીલા મંગલ, ભગવાનનો પરિકર મંગલ, ભગવાનનું બધું જ મંગલ. શાંતિથી વિચાર કરતા ધ્યાનમાં આવશે, પ્રાય માનવનું બધું જ અમંગલ હોય. ભગવાનનું સ્વરૂપ મંગલમય છે. કોઈ માનવનું ધ્યાન સ્મરણ ન કરો, ધ્યાન ભગવાન કરો. તમને ફુરસદ મળે છે ત્યારે શું કરો છો? કેટલાક લોકો જગત નું ચિંતન બહુ કરે છે. આ ભાઈ બહુ સારા છે અને આ ભાઈ બહુ ખરાબ છે. આજે તમે જેના બહુ વખાણ કરો છો, સારા છે, 2-4 વર્ષ પછી તમે એની નિંદા પણ કરવાના છો. સ્વભાવ બદલાય છે, જીવન બદલાય છે. જેના બહુ વખાણ કરે છે એની નિંદા પણ થાય છે. જીવનમાં એવો પણ અનુભવ થાય છે, જેની આજ નિંદા કરતા હતા, એક દિવસ એવો આવશે એના વખાણ કરવા પડશે. જેનો તિરસ્કાર કરો છો એનો એક દિવસ સત્કાર કરવો પડશે. જેનો માનવ સત્કાર કરે છે, એક દિવસ એની ઉપેક્ષા કરે છે,
પ્રાય બધાને એવો અનુભવ થાય. સંસારનો વિચાર છોડો, સંસારમાં જે કઈ છે તે બધું સારું છે, કઈ ખરાબ નથી. યાદ રાખજો, ભગવાન વિના કઈ સારું પણ નથી. આ સંસારમાં શું સારું છે, શું ખોટું છે, એ કેવું બહુ જ કઠણ છે. તમને જે સારું લાગે છે બીજાને ગમતું નથી. તમને આજે જે સારું લાગે છે થોડા દિવસો પછી સારું લાગશે. તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા. બાળકને રમકડામાં જ સૌંદર્ય દેખાય. બાળકના રમકડા કોઈ ઉઠાવે તો રડવા લાગે છે. એ જ બાળક મોટો થયા પછી એને રમકડામાં સૌંદર્ય દેખાતું નથી, બહાર ફેંકી દે છે. સંસારનો વિચાર છોડો, જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે. મારા ભગવાન મંગલમય છે, ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે સંસારનું ચિંતન ન કરો, કોઈ માનવ શરીરનું ધ્યાન ન કરો, ધ્યાન ભગવાનનું. માનવ કોઈ પણ સત્કર્મ કરે છે ત્યારે સત્કર્મમાં વિઘ્ન આવે છે. સત્કર્મ કરવાથી પાપ બળવા લાગે છે. પાપનો જયારે નાશ થાય છે ત્યારે પાપ જ વિઘ્ન કરે છે કે આ સત્કર્મ ન કરે તો સારું છે. અનેક રીતે પાપ વિઘ્ન કરે છે. આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું પણ વર્ણન મળે છે, કોઈ બહુ ભક્તિ કરતો હોય તો સ્વર્ગના દેવો પણ વિઘ્ન કરે છે. દેવોને સહન થતું નથી, આ બહુ ભક્તિ કરશે તો મારાથી મોટો થઈ જશે, મારા માથે પગ મૂકીને ભગવાનના ધામમાં જશે. સત્કર્મમાં વિઘ્ન આવે છે. જ્ઞાનમાં ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. તેથી મંગલાચરણ કરવાની આજ્ઞા આપી છે. ઉપનિષદોમાં પણ મંગલાચરણ આવે છે, શાંતિ પાઠ કરે છે. શન્નો મિત્રશ્યમ વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે. મારા જ્ઞાનમાં, મારા ભક્તિમાં કોઈ દેવ વિઘ્ન ન કરે. જ્ઞાનમાં સ્થિરતા આવે, મારું જ્ઞાન ભૂલાય નહીં. ભાગવતમાં 3 વાર મંગલાચરણ કર્યું. ભાગવતના આરંભમાં વ્યાસ મહર્ષિનું મંગલાચરણ છે. ભાગવતના મધ્યમાં શ્રી સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે. અને ભાગવતની જ્યાં સમાપ્તિ થાય છે ત્યારે સૂતજીએ મંગલાચરણ. મંગલાદીની મંગલ મધ્યાની મંગલાંતાની સમાપ્તિ સાધનાની ભવંતી. કોઈ પણ કાર્યનો આરંભ કરો, તમારા ભગવાનના દર્શન કરો, વંદન કરો. ભગવાનને કહેજો તમારી આજ્ઞા અનુસાર આ કામ કરવા હું જઉં. બહાર જાઓ ત્યારે તમારા ભગવાનને વંદન કરીને બહાર જાઓ. પ્રવૃત્તિ જે પરમાત્માના માટે કરે, પૈસો ભક્તિનું સાધન છે એવું જે સમજીને પ્રવૃત્તિ કરે છે એની પ્રવૃત્તિ પણ નિવૃત્તિ છે. સાધારણ માનવ એવું સમજે છે બહુ પૈસા મળે એટલે હું બહુ સુખ ભોગવી.